નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે એમએસએમઈ વિશે. જે એમએસએમઈ અત્યારે જે પ્રકારે સતત આગળ વધી રહ્યું છે અને તેને વેગ આપવા માટે સરકાર તરફથી પણ અનેક એવા પ્રયત્નો કરાય છે. દર 27 જૂને એમએસએમઈ દિવસ મનાવવામાં આવે છે અને તે હેતુથી જ આપણે વાત કરી કે એમએસએમઈ અત્યારે દરેક ક્ષેત્રમાં અત્યારે જોઈએ કે વિકાસની નવી ઉડાન એમએસએમઈ ભરી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પણ એમએસએમઈ ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યું છે. મહિલાઓ પણ નાના પાયાના ઉદ્યોગોમાં સક્રિય બની છે, ભાગ લેતા શીખે છે અને ગામડાઓ સુધી આ વિકાસ પહોંચ્યો છે. મહિલાઓ જે ત્યાંની છે, ગ્રામીણ મહિલાઓ જે છે તે પણ એમએસએમઈના માધ્યમ થકી પોતાનો વિકાસ જે છે તે કરી રહી છે. દેશભરમાં આપણે જોઈએ કે એમએસએમઈ કેટલો તેનો સર્વવ્યાપી વિકાસ થયો છે અને આજકાલના જે યુવાનો છે, યુવાનો પણ એમએસએમઈમાં ભાગ લઈ રહ્યા છે. તો જરૂરી છે કે તેમને પણ પ્રોત્સાહન મળે અને યુવાનો જે અત્યારે કશું જ પોતાની આવડતના આધાર ઉપર કંઈક કરી બતાવવા માંગે છે, કે જેમને પોતાનું જે કલા છે, પોતાની જે આવડત છે, પોતાના કળા અને આવડત થકી જો જીવનમાં આગળ વધવું છે તો એમએસએમઈ એક એવું માધ્યમ છે કે જે તેમને આગળ ધપાવતું હોય છે. માટે આજે એમએસએમઈ વિશે વાત કરીશું કે વિકાસની કેવી રીતે નવી ઉડાન આપણે એમએસએમઈના માધ્યમ થકી ભરી શકીએ છીએ અને મહિલાઓની કેટલી ભાગીદારી છે. હજુ પણ મહિલાઓ માટે ક્યાંક એવા પડકારો છે, પરંતુ તેમ છતાં પણ મહિલાઓ જે છે તે આગળ વધવાનો પ્રયત્ન કરી રહી છે. કેવી રીતે આપણે તેમને આગળ વધારવી જોઈએ, સરકાર તરફથી કેવી મહત્વપૂર્ણ યોજનાઓ છે, સરકારની શું પહેલો રહેતી હોય છે, આ દરેક વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ડે સ્પેશિયલના કાર્યક્રમમાં જોડાયા છે ડોક્ટર ભાવિન પંડ્યા, જેઓ સીઈઓ છે એસવી ઇનોવેશન ફાઉન્ડેશનમાંથી. ડોક્ટર ભાવિન પંડ્યા, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે દર્શના ઠક્કર, એમએસએમઈ ગ્રોથ એક્સપર્ટ જોડાયા છે. દર્શનાજી, આપનું પણ હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ભાવિનભાઈ, એમએસએમઈ વિશે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણને હંમેશા એ થતું હોય કે ગુજરાત તેમાં કેવી રીતે આગળ વધી શકે. સરકાર તરફથી પણ એવી પ્રયત્ન થતી હોય છે કે ગુજરાત દરેક રીતે એમએસએમઈમાં આગળ આવ્યું. પરંતુ આપણે એમએસએમઈની જો વાત કરીએ તો જે પણ અત્યારે બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ તેના કરતા ગુજરાત પાછળ છે. તે વિશે પણ આપણે વાત કરીએ, પરંતુ પહેલા વાત કરીએ કે ગુજરાતની એમએસએમઈ ક્ષેત્રે પ્રગતિ શું કહેશો? ના, ચોક્કસ. માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે એ કોઈ પણ આપણા ભારત દેશના કોઈ પણ રાજ્ય માટે અત્યારે બહુ અગત્યનું છે, કારણ કે બેકબોન છે અને મેક્સિમમ તમે જોવા છો તો 45% થી વધારે જીડીપી મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન હોય તો જોવા જાવ તો એમએસએમઈ સેક્ટરથી જ આવતું હોય છે. હવે જો એમએસએમઈ એ બેકબોન છે ને, એ બેકબોન જો કદાચ ધીમું પડે કે તૂટે કે એમાં કઈ તકલીફ થાય તો ઓવરઓલ રાજ્ય કે દેશની સ્થિતિ બગડી શકે છે. ગુજરાતમાં અત્યારે જોવા જઈએ તો 4.2 મિલિયન એટલે 42 લાખ રજિસ્ટર્ડ એમએસએમઈ અને ઉદ્યમિતા પ્રમાણપત્ર વાળા ઘણા ઉદ્યોગ સાહસિકો છે. અને કદાચ આ વાતનો અંદેશો જે એમએસએમઈ નો ગ્રોથ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય હતો. એટલે આ વખતે રાજ્ય સરકારે જે ઇન્ડસ્ટ્રી પોલિસી જે લઈને આવ્યું છે, ઇન્ડસ્ટ્રી પોલિસીમાં આપણે ઘણા નવતર ચેન્જીસ કર્યા છે. ઇન્ડસ્ટ્રી પોલિસી આપણે જસ્ટ લાસ્ટ વીક લોન્ચ કરી હતી. 2025-30ની જે પોલિસી હતી થોડી 2026-31ની પોલિસી થઈ છે. હવે ઓલરેડી એના બનવાની શરૂઆત 25માં થઈ ગઈ હતી અને પોલિસી શેપમાં પણ હતી. એટલે આ પોલિસીમાં હવે ઇન્સેન્ટિવ સ્ટ્રક્ચર છે ને, કદાચ મને જણાવતા દેશમાં નહીં, કદાચ દુનિયામાં એક એક્ઝામ્પલ હશે કે 45% સુધી એક જે તમારા ડિસ્ટ્રિક્ટ છે એમાં ઇન્સેન્ટિવ હેલો, હા, 45% સુધી જો ઇન્સેન્ટિવ છે એ રાખવામાં આવેલા છે. અને એના કારણે તમે જોવા જાવ તો એટલું લુક્રેટિવ થઈ ગયું છે કે હવે 2026-31ની પોલિસીમાં જે નવા ઉદ્યોગ સાહસિકો આવશે કે જે કામ કરશે એમને એટલા બધા ફાયદા છે. આ ઉપરાંત આપણે 21 થ્રસ્ટ સેક્ટર એરિયા આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેમાં એમએસએમઈ સંપૂર્ણ એનું કોન્ટ્રીબ્યુશન કરી શકે. એટલે આમ જોવા જઈએ તો ઇન્સેન્ટિવ તમે વિચાર કરો કે 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરો તો સામે કેપિટલ સબસિડી જો તમને 45 લાખ રૂપિયા પાછી મળતી હોય, એમાં પણ વિમન સ્ટાર્ટઅપ્સ કે વિમન એન્ટરપ્રેન્યોરશિપ માટેના ઇન્સેન્ટિવ છે. અપાર્ટ ફ્રોમ ધેટ તમે જોવા જાવ તો સ્પેસિફિક રિજિયનના અને કાસ્ટ બેઝ પર પણ ઇન્સેન્ટિવ મળતા હોય છે. એટલે કદાચ ગુજરાતમાં આપણી જે આ ઉદ્યોગ પોલિસી છે, ઇન્ડસ્ટ્રી પોલિસી 2026-31, એ બહુ જ આકર્ષક છે. કારણ કે એટલા માટે જ બનાવવામાં આવી છે કે અત્યારે જે 320 બિલિયન, જેને 29 બિલિયનનું અત્યારે આપણું કન્ટ્રીબ્યુશન છે જીડીપીમાં,
એ જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન આપણે વિકસિત ભારત જ્યારે 2047નું સપનું સેવીએ છીએ ત્યારે $3.2 ટ્રિલિયન ગુજરાતનું કોન્ટ્રીબ્યુશન એવું વિચારી રહ્યા છીએ, અને 2029-30માં તો આપણે વિચારી રહ્યા છીએ કે આપણે 1 ટ્રિલિયન સુધી પહોંચીએ. એટલે આ બધા જ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, અને આ માટે વેરિયસ ફોર્સ કરવામાં આવી છે. અગર સ્કેલ કરીને એક SCLE કરીને નવું એક નામ આપવામાં આવ્યું છે, જે સ્ટેરિંગ કમિટી ફ્રોમ જે બિઝનેસીસ છે એના વેલ્યુ એડેડ માટે અને એક્સપોર્ટ્સ માટે, SCALE સ્કેલ કરીને એક યુનિટ બનાવવામાં આવ્યું છે. એટલે લોકલ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જે પ્રોડક્ટ્સ બનાવે એનું વેલ્યુ એડિશન કઈ રીતે કરી શકાય અને જી જી એક્સપોર્ટ. ભાવિનજી, આપની ફ્રેમ બરોબર જોઈ લેજો. આપની ફ્રેમ થોડી ક્લોઝ આવી ગઈ છે, તમે સેટ કરી લેજો. આપણે આગળ વાત કરીશું. દર્શનાબેન, જ્યારે પણ MSME ની વાત ભાવિનભાઈએ કરી, અને ભાવિનભાઈ એક સાથે દરેક વખતે જે યોજનાઓ કહેતા હોય છે, અને દરેક વખતે ભાવિનભાઈ તરફથી જે વાત કહેવામાં આવતી હોય છે, ખરેખર સરકાર તરફથી પ્રયત્નો પણ કરવામાં આવે છે કે દરેક રીતે MSME માં દરેક યુવા જે છે, યુવા પેઢી પણ આગળ આવે, અને મહિલાઓ છે તે પણ આગળ આવે. તે માટે જેમ ભાવિનભાઈએ કીધું કે જે પણ સરકાર તરફથી પ્રયત્ન થઈ રહ્યા છે. મહિલાઓની હવે જો વાત કરીએ તો આપની દ્રષ્ટિએ MSME માં મહિલાઓની કેટલી ભાગીદારી, મહિલાઓ હવે કેટલી સક્રિય બની છે, શું તફાવત જોવા મળ્યો છે? બહુ જ સરસ વાત કરી ભાવિનભાઈએ. જે ઇન્સાઇટ્સ આપ્યા બહુ સરસ છે અને બહુ પોઝિટિવ છે ગવર્મેન્ટ તરફથી. પણ જેમ કોઈ બી વસ્તુ છે ને 2 વે ચાલતી હોય છે, એમ ગવર્મેન્ટના સપોર્ટ ની સાથે જે MSME ઇકોસિસ્ટમ છે એ લોકોએ પણ એટલું જ કન્ટ્રીબ્યુટ કરવું પડશે. કારણ કે ગવર્મેન્ટની સ્કીમ છે, પણ એનો બેનિફિટ હું એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટેડ છું. તો જે ઇન્ડસ્ટ્રીયલ લોકો છે એ એનો બેનિફિટ નથી લેતા, પૂરેપૂરો નથી લેતા. એનું કારણ એવું કહી શકાય કે એક તો પહેલું નંબર 1 તો અવેરનેસ નથી. ગવર્મેન્ટની પોલિસી છે એ બધાને ખબર પડી કે ભાઈ પોલિસી આવી, પણ એની વિશે જે ડિટેલ એનાલિસિસ કરીને અથવા તો ડિટેલ એનાલિસિસ સમજીને, જ્યારે કોઈ અત્યારે હું જોઉં છું કે છેલ્લા અઠવાડિયામાં બધા ઘણી બધી જગ્યાએ ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રી પોલિસીને ઇન્ટરપ્રિટ કરીને એના સેમિનાર્સ એવું યોજવામાં આવી રહ્યું છે. પણ લોકોનું પાર્ટિસિપેશન ઓછું પડે છે, એટલે એ લોકોને ખબર જ નથી હોતી કે સરકારની કઈ સ્કીમમાંથી કેટલો બેનિફિટ મળી શકે છે. તો એ બેનિફિટ લેવા માટે ના જે સ્ટેપ્સ લેવાના એ તો બહુ પછીની વાત છે. એક આ વાત થઈ ગઈ. મહિલાઓ તો ઘણું કન્ટ્રીબ્યુટ કરી રહી છે, પણ મહિલાઓમાં પણ એક આ લિમિટેશન છે કે એક નેટવર્કિંગ પ્લેટફોર્મ, એક ઇકોસિસ્ટમ જે બની છે એમાં એકચ્યુઅલી કન્ટ્રીબ્યુટ કરીને એક્ટિવલી ઇન્વોલ્વ થઈને જે બેનિફિટ લેવાના છે, જાણકારી લેવાની છે, એને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે, આમાં આપણા લોકો હજી પાછળ પડે છે. હું એક એક્ઝામ્પલ આપીશ કે અત્યારે વાઇબ્રન્ટ ગુજરાતની કોન્ફરન્સીસ જે આ વખતે ગવર્મેન્ટ કર્યું કે છેલ્લા 1.5 વર્ષથી એક્રોસ ધ સ્ટેટ ચાલી રહી છે. આનું રીઝન બી હતું. તો એ બધા લોકો માટે ગાંધીનગર સુધી પહોંચવું અને 4-5 દિવસમાં અકોમોડેટ કરવું, ઇટ વોઝ ટુ ડિફિકલ્ટ ટાસ્ક. તો છેલ્લા 1.5 વર્ષની અંદર આપણા ગુજરાતના 5 રિજિયનમાં, નોર્થ, સાઉથ, સેન્ટ્રલ, સૌરાષ્ટ્ર, એવી રીતે 5 રિજિયનમાં રિજિયનલ કોન્ફરન્સીસ ચાલી રહી છે. નેક્સ્ટ વીકમાં 5 દિવસનો આખો ઇવેન્ટ છે, બહુ મોટો. અત્યારે સેન્ટ્રલ ગુજરાતમાં છે, ગુજરાતના 10 ડિસ્ટ્રિક્ટ કવર થઈ રહ્યા છે. તો આની માહિતી હજુ લોકોમાં નથી. મને ઘણા બધા લોકોએ એવું પૂછ્યું ગવર્મેન્ટના આટલા મોટા પ્રમોશન પછી પણ કે આ શું છે, આ ઇવેન્ટ શું છે, આમાં શું કામ જોવું જોઈએ. તો અને ઇવન ગવર્મેન્ટના ઘણા બધા, હું ઇકોસિસ્ટમ સાથે કનેક્ટેડ છું, અને મોટે ભાગે લોકો મને ઇકોસિસ્ટમ એનેબલર કહે છે કે ભાઈ તમે MSME અને વુમન એન્ટરપ્રિન્યોરશિપની ઇકોસિસ્ટમને થોડા એક્ટિવ કરો છો, લોકોને જગાડો છો ઊંઘતા હોય તો ઊંઘમાંથી, એવી રીતે. તો મને ગવર્મેન્ટના કોઈક ઓફિશિયલોએ પણ કીધું કે મેડમ તમે અમુક મને મોટા નામ આપ્યા ઇન્ડસ્ટ્રીના, કે તમે આ લોકોને સમજાવો કે એમને જરાય એ નથી કે ભાઈ આ ઇવેન્ટ શું છે, એનો લાભ શું થશે, કોને થશે, કેવી રીતે થશે. તો એમાં પાર્ટિસિપેટ કરે. તો આ લેવલ સુધીનું છે આપણા ઇન્ડસ્ટ્રીયલ લોકોની વાત કરું તો. તો એ તરફથી સરકાર બહુ જ પ્રયત્ન કરી રહી છે કે આપણો ગુજરાતનો નંબર 1 આવે. એની માટે વિકસિત ગુજરાત 2026ની પોલિસી બનાવી. પણ એ પોલિસીનું જો એનો બેનિફિટ લોકો નહીં લે ને, તો આપણને ફરી એ તકલીફ પડશે. એટલે મારો તો ઇન્સિસ્ટ એ જ છે બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટને, ઇન્ડસ્ટ્રીના ઓનરને અને બાકીના ઇન્ડસ્ટ્રી એસોસિએશનને, જે લોકો છે બધાને, કે તમે મેક્સિમમ નેટવર્કિંગ કરો અને જે પોલિસી છે એની જાણકારી લઈને એનો લાભ લો. આ સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે મેડમ. બિલકુલ. ભાવિનજી, જેમ તમે દર્શનાબેનને સાંભળ્યા અને તેમના દ્વારા જે કહેવાયું, એક મહત્વપૂર્ણ એ જ મુદ્દો છે કે આપણા ત્યાં MSME ને આગળ વધારવા માટે, MSME થકી લોકો જે આગળ વધે તે માટે સરકાર તો દરેક એવા પ્રયત્નો કરી રહી છે, પરંતુ અહીંયા અવેરનેસ એટલે કે જાગૃતિનો અભાવ છે.
જેમ દર્શનાબેને કીધું કે કેટલાય લોકોને તો ખબર જ નથી હોતી કે એમએસએમઈ ને લગતા જે પણ ઇવેન્ટ છે, જે મોટા મોટા કાર્યક્રમો છે, કે જ્યાં એમએસએમઈ ના જે ફાયદા છે, કેવી રીતે સરકાર તરફથી પણ પ્રેરિત થઈને પણ આપણે આગળ વધી શકીએ છીએ, તે કોઈને ખ્યાલ જ નથી કે આ કાર્યક્રમ શું હોય છે. તો જે જાગૃતિનો અભાવ છે તેને કેવી રીતે કવર અપ કરી શકાય, કેવી રીતે લોકોને માહિતગાર કરી શકાય? બહુ સાચી વાત છે કે જાગૃતિનો અભાવ એક સરપ્રાઇઝિંગ ફેક્ટર છે. આજે સોશિયલ મીડિયા પર રીલ જોવામાં અને સોશિયલ મીડિયાનો યુઝ કરવામાં કદાચ આપણે બહુ અગ્રેસર છીએ. વિદ્યાર્થી હોય કે વર્કિંગ વુમન્સ હોય કે કોઈ પણ મેલ્સ જોબ કરતા હોય છે, તો એ સોશિયલ મીડિયામાં જેટલો ટાઈમ આપતા હોય છે એ બધું સ્ક્રોલ કરવામાં, એનાથી જો કદાચ 1/10 ટાઈમ પણ જો એ વાંચનમાં કે બીજી સામગ્રી કે જે પોતાના પર્સનલ ગ્રોથ કે બિઝનેસને લગતું લિટરેચર છે કે એના વિડીયો જોવામાં આપે ને, તો કદાચ એ વધારે ફ્રૂટફુલ થાય. આજે આપણે આટલા સોશિયલ જમાનામાં જ્યારે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંક્ડઇન આ બધા માધ્યમો એટલા એગ્રેસિવલી કામ કરે છે, જો આપણે એમ કહીએ કે જાગૃતિનો અભાવ છે, તો આ એક સૌથી મોટો પેરાડોક્સ કહી શકાય કે આ ડિસ્પેરિટી કહી શકાય. આટલા બધા સ્માર્ટ ફોન્સ છે, આટલા ઇન્ટરનેટ કનેક્શન વધ્યા છે. આજથી 10 વર્ષ પહેલા મેડમ હું એવું કહેતો કે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી વિચ વિલ હેવ ધ પેરિટી ઇન ટર્મ્સ ઓફ 3 બિગ થિંગ્સ. 100 કરોડ બેંક એકાઉન્ટ્સ જે જનધન યોજનાથી આપણે ક્રિએટ કર્યા હતા, 100 કરોડ મોબાઈલ ફોન હોલ્ડર્સ, ને 100 કરોડ લોકોના જોડે મોબાઈલ પહોંચ્યો હતો. અને ઓલમોસ્ટ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ જે આપણે રીચ કરી રહ્યા છે 30 કરોડથી વધારે ઇન્ટરનેટ યુઝર્સને પણ રીચ કરી રહ્યા છે. અને આપણી પોપ્યુલેશન જે 100 કરોડને ક્રોસ થઈ અને અત્યારે તો ઓલમોસ્ટ 138 કરોડ 140 કરોડ છે. તો વિચાર કરો કે આટલી બધી પોપ્યુલેશન્સ, આટલી બધી ફેસિલિટીઝ, આટલી બધી ઇન્ક્લુઝિવિટી, અત્યારે નાની નાની જગ્યાએ તમે જોવા જાઓ તો ઇન્ટરનેટ કનેક્શન અવેલેબલ છે. અને ડીપેસ્ટ કોર્નર્સમાં ત્યાં ગ્રીડ લાઇન 66 kV ની નાખેલી છે, અને ગ્રીડ લાઇન એનેબલ કરી છે કે સોલરથી તમે જનરેટ કરો ને તો ગ્રીડ લાઇનમાં આવી શકે. આ બધા સમયમાં જો તમે આઉટરીચ ના કરી શકો તો કદાચ એ આપણી મંચા ઉપર પણ એક પ્રશ્ન છે. અને કદાચ સરકાર જો ના થઈ શકતી હોય તો સરકારને જે યુઝ કરવાનો હતો ઇન્ફ્લુઅન્સરનો કે ડિજિટલ મીડિયા ઇન્ફ્લુઅન્સર કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સરનો, એ પ્રોપરલી આપણે કર્યો નથી. અને હવે આ બધું તમારે કરવું જ પડશે ઇન્ફ્લુઅન્સરના માધ્યમથી, કારણ કે લોકો કટ ઓફ થઈ રહ્યા છે. આજે પોતાની લાઈફમાં આપણે એવું કહીએ છીએ કે આપણે બિઝી છીએ, પણ બિઝી શેમાં છીએ ને એ તમે એનાલિસિસ કરો એટલે તમને ખબર પડે કે મોસ્ટ ઓફ ધ ટાઈમ યુ આર સ્પેન્ડિંગ ઓન સ્માર્ટફોન ઓર ગેજેટ્સ. એટલે આ માધ્યમો થકી જે આવી યોજનાઓ છે, વાયબ્રન્ટ ગુજરાતની વાત કરીએ અત્યારે, સોમવારે મારે પણ આખું 3 કલાકનું સ્ટાર્ટઅપનું સેમિનાર છે. આઈ વિલ બી ધેર, એને મોડરેટ કરીશ, શેર કરીશ. એટલે એ હોય, પણ તમે આમ જોવા જાઓ તો વડોદરા થાય છે એટલે અમદાવાદ કે ગાંધીનગર વાળામાં નિરક્ષર જોવા મળે. આપણે 4 સિરીઝ કરી હતી. શરૂઆત આપણે મહેસાણા નોર્થ ગુજરાતથી કરી, પછી આપણે રાજકોટ, સુરત, અત્યારે છેલ્લો કરી રહ્યા છીએ આપણે વડોદરામાં. 4 VGRC કરી છે. VGRC 4 કરવા માટે હું પહેલાથી જ વર્ષોથી, લગભગ 15 વર્ષથી વાયબ્રન્ટ ગુજરાતની વિવિધ સમિતિઓમાં રહેલો છું. અમારી મંશા એ હતી કે અમે રૂરલ પહોંચીએ, દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ પહોંચીએ, ક્લસ્ટરમાં પહોંચીએ, ત્યાંના લોકોને ફાયદો અપાવીએ. એટલે લોકલ જે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જે વાયબ્રન્ટમાં સૂટ બૂટ કે મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવતા, પીએમઓ સિક્યુરિટી હોય, હોમસ્ટે સિક્યુરિટી કદાચ આવી ના શકે, તો આપણે નાના નાના ક્લસ્ટરમાં કરીએ કે જ્યાં ત્યાંનું જ ઓડિયન્સ હોય, ત્યાંની જ ઇકોસિસ્ટમ હોય, ત્યાંના જ ક્લસ્ટર હોય, ત્યાંના જ ઉદ્યોગ સાહસિકો હોય, ને એમની ભાષામાં એમને સમજાવે. કે મોસ્ટ ઓફ મેઇન વાયબ્રન્ટમાં ઇંગ્લિશમાં સેશન કરતા હોય છે. અહીંયા તો આપણે એટલા માટે જ આ બધું ખાસ કર્યું છે કે એમની ભાષામાં સમજાવીએ. તો આ બધું આપણે, સરકાર તો કરી રહી છે, પ્રયત્નો પણ કરી રહ્યા છે. હવે પ્રજાને જાગૃત થવાનો સમય છે. અને જે આટલા બધા ઇન્સેન્ટિવ આટલી પોલિસીઓ આપણે વાત કરી છે, 45% ને એ કેટેગરીના તાલુકા માટે, 35% આપણે બી કેટેગરીના તાલુકા ડિસ્ટ્રિક્ટ માટે. પણ આની અવેરનેસ કેટલા લોકો જોડે છે? લોકો 2-5 કરોડ જેવું કરી દેશે જમીનમાં, કે બિલ્ડિંગ બનાવી દેશે, કે પ્લાન્ટ નાખી દેશે, પણ એમને એ ખબર નથી કે આમાં કેપિટલ સબસિડી આટલી છે, તો એમને એટલો સપોર્ટ મળી શકે. એટલે આઉટરીચ અને જાગૃતિનો અત્યારે અભાવ ખાસ કરીને ગુજરાતીઓમાં તો બહુ જ દેખાઈ રહ્યો છે. બહુ છે. દર્શનાબેન, મહિલાઓની વાત કરીએ છીએ આપણે, અને એમએસએમઈ ની આપણે જો વાત કરીએ કે ક્યાં પડકારો મહિલાઓને નડી રહ્યા છે? મહિલાઓની ભાગીદારી તો આપણને જોવા મળે છે, તેમ છતાં પણ શું એવા પડકારો છે કે જેના કારણે મહિલાઓ અત્યારે જે પણ ઘણી મહિલા છે કે તેમને આના થકી આગળ વધવું હશે, પરંતુ તેમને, જેમ ભાવિનભાઈએ કીધું કે યોજનાઓ વિશે ખ્યાલ જ નથી, જાગૃતિનો અભાવ છે, જેમ આપણે વાત કરી, તો એ જાગૃતિના અભાવને કઈ રીતે દૂર કરી શકાય, તેમના પડકારોને કેવી રીતે દૂર કરી શકાય, અને મહિલાઓને કેવી રીતે આગળ લાવી શકાય?
એકદમ સાચી વાત છે. મહિલાઓ માટે પણ ચેલેન્જ સિમિલર છે, પણ થોડી વધારે હાર્ડ છે. અવેરનેસ વાળી જે મેં વાત કરી, તો મહિલાઓમાં તો અવેરનેસ બિલકુલ જ નથી. કારણ કે એક તો પહેલું રીઝન એ છે કે મહિલાઓની પાસે ડબલ રિસ્પોન્સિબિલિટી છે. એમની પાસે ફેમિલી, છોકરાઓ અને સિનિયર સિટીઝન, આ એક રિસ્પોન્સિબિલિટી એડિશનલ છે. જે બી બિઝનેસ કે એન્ટરપ્રેન્યોરશિપ કે જોબ જે પણ ઇકોનોમીનું કામ કરે છે, એની સાથે સાથે એડિશનલ રિસ્પોન્સિબિલિટી છે. એટલે એક તો એમને ટાઈમ ઓછો મળે છે. બીજું, જો ટાઈમ મળે છે અથવા ટાઈમ મેનેજમેન્ટની વાત આવે તો એ લોકો હજી મહિલાઓ, જેમ મેં કીધું કે નેટવર્કિંગ પ્લેટફોર્મ પર સપોઝ 10 લોકોને ખબર પડી તો 5 લોકો મેલ કેન્ડિડેટ આવવા તૈયાર થશે. પણ મહિલાઓને તો એવું હોય છે કે એમાં શું કામ જવાનું, શું ફાયદો થશે? પહેલો ક્વેશ્ચન આવે છે કે મને આ પ્લેટફોર્મ પર આવીને શું ફાયદો થશે? મેડમ, હું આમાં જે મને કીધું મેં કે વાઇબ્રન્ટ ગુજરાતમાં વુમન માટેનો આખો એક સેમિનાર રાખ્યો છે સરકારે, અને એમાં ઘણી બધી મહિલાઓને એક ઇમ્પોર્ટન્ટ જાણકારી આપવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. તો મને એટલા બધા લોકોના સવાલ આવે છે કે એક તો આટલે દૂર જવાનું, અને ત્યાં અમને આવીને શું ફાયદો થશે? એટલે જેમ કે હું એ લોકોને એવી રીતે કન્વિન્સ કરી રહી છું કે જાણે મને પર્સનલ ફાયદો થવાનો હોય આ પ્રોગ્રામમાં જઈને. એવી રીતે મારે એમને એક્સપ્લેન કરવા પડે છે કે તમને સારા કોન્ટેક્ટ કરાવી આપીશ, તમને આવું કરાવી આપીશ, તમને સારા કસ્ટમર મળી શકે છે, તમને કોઈ. એટલે આવી રીતે તો પણ એવું કહે છે કે ભાઈ આટલે દૂર જવાનું, વહેલા જવાનું, આવા બધા. એટલે એ જે એટીટ્યુડ છે ને, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની વાત છે. તો એ મહિલાઓએ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. જી. જો મેડમ બ્યુટી પાર્લરમાં જવા માટે, મૂવીમાં જવા માટે, શોપિંગ કરવા માટે ટાઈમ નીકળે જ છે, તો પછી બિઝનેસ ગ્રોથ કરવા માટે નેટવર્કિંગનો ટાઈમ કેમ નથી કાઢવો? એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. અને એ મારો સવાલ પણ છે આજની દરેક ગુજરાતી નારીને કે તમે કંઈક કરો છો. ઇવન જોબ કરતી મહિલાઓને પણ એવું છે કે મારે બિઝનેસ કરવો છે, તો એ બિઝનેસ કરવા માટે કંઈક ઇન્વેસ્ટ કરવું પડશે. આજે તમારી પાસે બિઝનેસની કોઈ નોલેજ નથી, એક્સપર્ટાઇઝ નથી, તો તમારે કોઈ એક્સપર્ટને કોન્ટેક્ટ કરીને એને કેવી રીતે કરવું એ નોલેજ લેવું પડશે. એની તૈયારી બતાવવી પડશે. તો જ આપણો ગુજરાતનો આ કાર્યક્રમ આગળ વધી શકશે. બિલકુલ. અને કદાચ ભાવિનભાઈ આનાથી સહેમત હશે કે કોઈ પણ આવી રીતે જો મહિલા કે કોઈ પણ યુવાને પણ જો એમએસએમઈમાં આગળ વધવું છે, તો સલાહકાર પણ સરકાર તરફથી એવા પ્રયત્નો કરાતો હોય છે કે કોઈને પણ કદાચ યોજનાની નથી ખ્યાલ આવતો, તો સરકાર એવો પ્રયત્ન કરે છે કે તેમને દરેક યોજનાની માહિતગાર, જેમ તમે કીધું કે આવી રીતે સમિટ યોજાય છે, આ સમિટમાં જો ભાગ લે અને ત્યાંથી તેમને ખ્યાલ આવે કે કેટલું મોટું આ નેટવર્ક છે કે જેના થકી એકબીજાના સંપર્ક સાધીને પણ તેઓ આગળ આવી શકે છે. પરંતુ જે કમ્ફર્ટનેસની વાત કરી કે લોકોને પોતાનો કમ્ફર્ટનેસ છોડવો નથી અને ત્યાંથી બહાર નીકળવું નથી, અને બહાર નહીં નીકળે તો તેમને જે દુનિયા શું છે, એમએસએમઈ શું છે, તેના વિશે ખ્યાલ જ નહીં આવે. ભાવિનભાઈ, આજની યુવા પેઢી છે તે પણ કશુંક નવું કરી બતાવવાની તાકાત ધરાવે છે. તેમનામાં પણ એવી ક્ષમતા છે કે તેમને કશુંક અલગ કરવું છે, બધા કરતા અલગ જવું છે. તો એવા લોકો એમએસએમઈ નો સહારો લેતા હોય છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે શું એવી પહેલ કરી શકાય, અને વધુમાં વધુ યુવા પેઢી, કારણ કે જેટલી આજની યુવા પેઢી જો જોડાશે તેટલું જ આપણું ભવિષ્ય એમએસએમઈ ક્ષેત્રમાં આગળ વધશે. શું એવા પ્રયત્નો થઈ શકે? ચોક્કસ. અત્યારે આપણે વાત કરીએ બહુ રિલેવન્ટ છે કે બધા કરતા સૌથી પહેલા અત્યારે આપણે યુવાનો પર ફોકસ કરવાની જરૂર છે. કારણ કે ઇન્ડિયાનું જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે એ અમે છેલ્લા 5 વર્ષે ડિસ્કસ કરીએ છીએ કે ડેમોગ્રાફિક ડિઝાસ્ટર ના થઈ જાય. અને અત્યારે થોડું એવું દેખાય એટલા માટે રહ્યું છે ગુજરાતમાં કે બીજા બધા સ્ટેટ્સમાં, કે મોટા ભાગના યુવાનો જે ગામડામાંથી કે ટિયર 3, ટિયર 4 સિટીઝ ટાઉનમાંથી નાના જગ્યાઓથી આવે છે ને, એ લોકો ગીગ ઇકોનોમીના પાર્ટનર થઈ ગયા છે. એટલે સ્વિગી, ઝોમેટો એ શહેરમાં પણ આવે તો સ્વિગી, ઝોમેટો, ઉબરમાં ડિલિવરી કરવાનું કામ કરે અને 15-20 હજાર રૂપિયા એમને આવે એટલે ખુશ છે, અને એનું કરિયર માની બેઠા છે. આ કદાચ એક સૌથી મોટી ભૂલ છે, ને ગુજરાતનો હોય કે દેશનો યુવાન હોય તો એક બહુ જ એક ખોટી દિશામાં જઈ રહ્યો છે. એ ડિલિવરી બોય બનવું કે સિસ્ટમમાં ભલે લાખો લોકો અત્યારે એમ્પ્લોય છે, પણ એ કરિયર નથી. ને ખાસ છોકરાઓએ સમજવું પડશે ને. અને એના કારણે જે અત્યારે ઇઝી એમ્પ્લોયમેન્ટ જોબ મળી જાય છે, 20-25 હજાર રૂપિયા કમાઈ લે છે, એટલે એવું સમજે છે કે મારા મોબાઈલ, પેટ્રોલ એક્સપેન્સીસ અને મારો ખર્ચો નીકળી જાય છે, તો આઈ એમ નોટ સપોઝ ટુ બોધર. પણ જિંદગીની જે ચેલેન્જીસ છે, ઓરિજિનલ ચેલેન્જીસ, અસલી ચેલેન્જીસ આગળ જતા 3-4 વર્ષ પછી આવે. અત્યારે એક સમાજના મોટા ભાગના યુવાનોને હું તમને વાત કરું કે જે ઉદ્યોગ સાહસિકતા તરફનો ટ્રેન્ડ, એમાં 2 ક્લિયર કટ ભાગ પડી ગયા છે. એક જે અમારી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના પ્લેયર્સ છે, યુવાનો, એ લોકો એક્સ્ટ્રીમલી સિન્સિયર, ડેડિકેટેડ, હાર્ડ વર્કિંગ છે. એમનો પ્રોટોટાઇપ બનાવીને તૈયાર પણ થઈ જાય છે, પણ એમને ફંડિંગનો અભાવ હોય છે. અને બીજી બાજુ ગેપ એવો છે કે એક એવો વર્ગ છે કે જેને આ બધાથી કંઈ પડી જ નથી. એમને એવું છે કે 15-20 હજારની નોકરી મળે, કાં તો કોઈ સરકારી નોકરી મળે તો આપણે સેટ થઈ જઈએ, ભલે ક્લર્કની હોય કે એડમિનની હોય કે બસ ડ્રાઈવરની હોય, કંડક્ટરની હોય, તો આવી ઈઝી સરકારી નોકરી
નોકરીઓ શોધે છે. તો આજનો ગુજરાતનો યુવાન છે ને એ હવે ખબર નહીં કેમ, જે ગુજરાત જાણીતું હતું રિસ્ક લેવા માટે કે રિસ્ક કેપિટાઇટ બહુ મોટી, વિઝન માટે જાણીતું હતું કે વિઝન દૂરંદેશી બહુ જબરદસ્ત, એ ગુજરાતનો આજનો યુવાનમાં ક્યાંક મને આ બંને વસ્તુ રિસ્ક કેપિટાઇટ અને વિઝન બંનેનો અભાવ દેખાય છે. એટલા માટે સ્ટીરિયોટાઇપ જોબ્સ કે સ્ટીરિયોટાઇપ ડિગ્રી કરીને એક જ ભેટચાલ ચાલવાનું પસંદ કરે છે. ભાઈ એટ ધ ઇવેન્ચ્યુઅલી એન્ડ ઓફ ધ ડે આપણે જોઈએ તો એવું થાય કે ગુજરાતમાંથી ના એટલા સારા ઇનોવેશન્સ આવતા હોય કે જે મેઇન સ્ટ્રીમ કોન્ટ્રીબ્યુટ કરીને $1 બિલિયન સ્ટાર્ટઅપ કે યુનિકોર્ન બની શકે, કે ના આપણા યુવાનો આ વખતે પહેલી વાર એવું થયું કે સીએમાં ટોપ 50 ફાઇનલમાં અમદાવાદનો એક પણ સ્ટુડન્ટ નહોતો. આ બધી ઘટનાઓ છે જે હું વર્ષોથી કહું છું, છેલ્લા 5-6 વર્ષથી, કે ધ્યાન રાખો ક્યાંક આપણું ફોકસ એજ્યુકેશન થી હટ્યું છે, ક્યાંક આપણું ફોકસ રિસ્ક કેપિટાઇટ થી હટ્યું છે, ક્યાંક આપણે નર્ચર કરવામાં પણ ટુગેધર સરકાર અને આપણે બધા ક્યાંક થોડા ઉણા ઉતર્યા છીએ એવું મને લાગે છે. એટલે ભાવિનભાઈ એમ કહેવાય કે એજ્યુકેટ કરવા તેમને ખૂબ જરૂરી છે, અને કદાચ જેમ આપણે અભ્યાસક્રમોની વાત કરી કે જે શાળાઓમાં અભ્યાસક્રમો વિવિધ ઉમેરવામાં આવે છે કે જેથી બાળકોને અન્ય જ્ઞાન મેળવી રહે, તે માટે કોલેજમાં પણ જે પણ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જે કોલેજ છે, યુનિવર્સિટી છે, જો કદાચ તેમના અભ્યાસક્રમમાં MSME નો પાઠ જે છે તે વધુ સારી રીતે ભણાવવામાં આવે, તેને લગતા ફાયદા જો ભણાવવામાં આવશે, તો જઈને આજની યુવા પેઢીને ખ્યાલ આવશે કે MSME જેવી પણ જે એક ક્ષેત્ર છે કે જે તેમના જે ઊંચી ઉડાન તેમના થકી તે ભરી શકે છે, તેમનો વિકાસ તેના થકી થઈ શકે છે. એટલે અભ્યાસક્રમોમાં પણ કદાચ જો આ ઉમેરવામાં આવે તો બાળકોનો વિકાસ તેમાં થશે અને MSME ક્ષેત્રમાં યુવાનો આગળ વધશે. ડોક્ટર ભાવિન, દર્શનાબેન, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો ડે સ્પેશિયલમાં આજની વાત હતી કે MSME થકી કેવી રીતે વિકાસની ઉડાન ભરી શકાય, અને જેમ વાસ્તવિકતા સાથે પણ પરિચિત આપણને કીધું કે જે યુવા પેઢી છે, જે મહિલાઓ છે કે જેમને પોતાની આરામદાયી જિંદગી છોડવી જ નથી, તે લોકો જે પોતાની દુનિયામાં છે તે જ દુનિયામાં જીવવા માંગે છે, પરંતુ MSME એક એવું માધ્યમ છે કે તેના થકી તે પોતાની દુનિયા પણ જીવી શકે છે, પોતાની જે આવડત છે તે થકી આગળ પણ વધી શકે છે અને વિકાસની ઉડાન પણ ભરી શકે છે. માટે સરકારની યોજનાઓ વિશે જાણે અને યુવા પેઢી કે જેમનામાં મજબૂતાઈથી તેમને આગળ વધવું છે, જેમનામાં કશું કરી બતાવવાની તાકાત છે, તે MSMEના માધ્યમ થકી કરી શકે છે. માટે સમજવાની જરૂર છે MSME શું છે, સરકારની શું પહેલ છે અને તેને કારણે તેમને કેટલો મોટો ફાયદો છે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.